હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ લેંગ્વેજની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. અગાઉ આપણે પાર્ટનરશિપ ડીડ જોઈ હતી, આજે આપણે સેલ ડીડ જોઈશું. મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી સવાલ છે. અગાઉ આપણે વાત કરેલી હતી કે કઈ રીતે તમારે ફોર્મેટિંગ ડીડ્સની અંદર લખવાનું છે. આજે આપણે બીજી ડીડ્સ છે, છતાં એકવાર ફરી પાછું રિપીટ કરી જઈએ કે સૌથી પહેલે 3 ભાગ આપણે પાડવાના છે. 3 ભાગની અંદર એક ભાગની અંદર તમારે પાર્ટનર્સના નામ લખવાના હોય અથવા તો પાર્ટીના નામ લખવાના હોય, બરાબર, જે હોય તે. સેકન્ડની અંદર કન્ડિશન બધી લખવાની છે, શરતો તમારે લખવાની છે. એની અંદર જુદી જુદી શરતો હોઈ શકે છે, જેમાં પાર્ટનરશિપ ડીડની અંદર શરતો અલગ આવે છે, સેલ ડીડની અંદર શરતો અલગ આવે છે, અડોપ્શન ડીડની અંદર શરતો અલગ આવે છે. જેવી જેવી ડીડ્સ તેવી તમારે કન્ડિશન અંદર આવતી હોય. અને ત્રીજા પાર્ટની અંદર તમારે સાઇન અને વિટનેસો બતાવવાના હોય, તો તે તમારે અહીંયા દર્શાવવાનું હોય. આ ડીડનું ફોર્મેટ છે. તો ડીડ્સ આપણે આજે જોવાનો છે. સેલ ડીડ કઈ રીતે તમારે બનાવવાની છે એ જોઈ લઈએ. હવે સેલ ડીડની અંદર પણ ઘણી બધી બાબતો હોઈ શકે કે ભાઈ પ્લોટનું વેચાણ કરેલું છે, લેન્ડનું વેચાણ કરેલું છે, કોઈ મકાન મિલકત વેચવામાં આવેલી છે અથવા તો કોઈ પ્રોપર્ટીને સેલ કરવામાં આવેલી છે, કોઈ કારને સેલ કરવામાં આવેલી છે, કોઈ સ્કૂટરને સેલ કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે જે વાત કરવાનું છે સેલ ડીડ શાની બનાવીશું, આપણે જે પ્લોટ છે, એક લેન્ડ છે, એને આપણે વેચવાનો પ્રયત્ન કરીશું કે એની ડીડ્સ તમારે તૈયાર કરવાની છે. હવે કન્ડિશન પાછી બદલાય કે કાર વેચો તો કારનો ઇન્સ્યોરન્સ છે, ટેક્સ છે, આરટીઓ છે, રજિસ્ટ્રેશન નંબર છે, એ બધું તમારે અહીંયા મેન્શન કરવું પડે. પ્લોટની અંદર પ્લોટ ક્યાં રજિસ્ટર થયેલું છે તો એની વાત કરવું પડે, બરાબર. હાઉસ હોય તો હાઉસ ઉપર હાઉસ ટેક્સ આવી જાય, એના જે બીજા ટેક્સ આવે, ઇલેક્ટ્રિસિટી બિલ્સ આવે, એ બધું પણ અંદર મેન્શન કરવું પડે. અહીંયા કંઈ આવશે નહીં, અહીંયા પ્લોટની ડિટેલ્સ આવશે. તો ફક્ત આપણે પ્લોટની ડિટેલ્સ જ લખશું. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી સેલ ડીડ કઈ રીતે લખવાની છે. અગાઉ આપણે વાત કરેલી હતી પાર્ટનરશિપ ડીડની અંદર કે કઈ રીતે તમારે શરૂઆત કરવાની છે. સેમ શરૂઆત અહીંયા પણ તમારે કરવાની છે. ચાલો શરૂઆત કરીએ. શું લખીશું? ધીસ સેલ ડીડ ઇઝ મેડ ઓન 10 માર્ચ 2026. બરાબર, આની વાત કરેલી હતી અગાઉ પણ આપણે પાર્ટનરશિપ ડીડમાં લખેલું હતું તે મુજબ જ છે. ધ સેલ ડીડ ઇઝ મેડ ઓન 10 માર્ચ 2026 એટ વલસાડ, એટ સુરત, એટ નવસારી, બિટવીન 2 પાર્ટીઝ. ફર્સ્ટ પાર્ટી નેમ છે સેલર એટલે કે વેચનાર, અને બીજી પાર્ટીનું નામ છે બાયર એટલે કે ખરીદનાર. એને પરચેસર પણ ઓળખવામાં આવે. અહીંયા જુદા જુદા નામ બધા યુઝ કરતા હોય, વેન્ડર એન્ડ વેન્ડી, બરાબર, સેલર એન્ડ પરચેસર. તો આપણે અહીંયા સેલર એન્ડ પરચેસર હશે, તો સેલર અને બાયર તરીકે નામ યાદ રાખવાનું. ચાલો ફરી પાછી સ્ટાર્ટ કરીએ. ધ સેલ ડીડ ઇઝ મેડ ઓન 10 માર્ચ 2026 એટ વલસાડ બિટવીન 2 પાર્ટીઝ, સેલર એન્ડ પરચેસર. બરાબર, વાત પતી ગઈ. સેલર એન્ડ પરચેસર. ઓલ ડિટેલ્સ ઓફ કન્ડિશન ઓફ સેલ ડીડ આર ગિવન બિલો. ચાલો તો શું છે? તો ઓલ ડિટેલ્સ એન્ડ કન્ડિશન ઓફ સેલ ડીડ આર ગિવન બિલો અથવા ગિવન હિયર. આવી રીતે તમારે શું કરવાનું છે? ફોર્મેટિંગ કરવાનું છે. ચાલો ફરી પછી જોઈ લઈએ. ધ સેલ ડીડ ઇઝ મેડ ઓન 10 માર્ચ 2026 વલસાડ બિટવીન સેલર એન્ડ પરચેસર. ઓલ ડિટેલ્સ એન્ડ કન્ડિશન ઓફ સેલ ડીડ આર ગિવન બિલો આર હિયર. આવી રીતે તમે લખી શકો, આર ગિવન બિલો અથવા તો હિયર. આટલું તમારે લખવાનું છે. ચાલો તો આ થઈ ગયું. પછી તમારે 2 પાર્ટનર્સના નામ તમારે હંબક બનાવવાના છે. તમારી રીતે મેં તમને કીધેલું છે કે બેઠી કોપી નથી કરવાની. તો અહીંયા આપણે એક સેલર અને એક પરચેસર બનાવી દઈએ. તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ પાર્ટી એનું નામ લખીશું સેલર, કાઉન્સમાં લખી દઈશું સેલર છે તો સેલર બતાવી દેવાનું, અને અંડરલાઇન કરીશું. બ્લેક બોલપેનનો યુઝ કરી શકાય છે, થોડુંક ડાર્ક કરવાનું. તો ફર્સ્ટ પાર્ટી નેમ ઇઝ સેલર. નામ તમારી રીતે આપવાનું છે. અહીંયા મેં નામ લીધેલું છે. ફર્સ્ટ પાર્ટીનું નેમ છે રણબીર કપૂર, એજ 38, એડ્રેસ છે 101 મન્નત બંગલો, મન્નત મેન્શન, મન્નત એપાર્ટમેન્ટ, 60 રૂપિયા એપાર્ટમેન્ટ, જે લખવું હોય તે. તો મન્નત બંગલો, મીરા રોડ બનાવી દેવાનું છે આપણે તો, બરાબર. વલસાડ, મીરા રોડ ખરેખર વલસાડમાં નથી પણ આપણે બનાવી દીધું, હંબક છે એટલે બનાવી શકાય. મીરા રોડ વલસાડ. ઓક્યુપેશન બિઝનેસ, પછી આવે આધાર કાર્ડ નંબર, પછી આવે મોબાઈલ નંબર. તો બંને પણ તમે અહીં મેન્શન કરી શકો છો. તો ફર્સ્ટ પાર્ટીનું નામ આપણે લખી દીધું છે. ફર્સ્ટ પાર્ટી કોણ છે? સેલર. ફરી પાછું કાઉન્સ પાર્ટીને લખવાનું છે. શું લખવાનું? ફર્સ્ટ પાર્ટી રિફર એઝ અ સેલર. તો ફર્સ્ટ પાર્ટી રિફર એઝ અ સેલર એવું તમારે અહીંયા મેન્શન કરવાનું રહેશે. કાઉન્સ ઓવર કરી દીધો. સેકન્ડ પાર્ટીનું નામ લખીએ આપણે. સેકન્ડ પાર્ટી, સેકન્ડ પાર્ટી નેમ ઇઝ કાઉન્સમાં લખવાનું છે, બરાબર, બ્રેકેટની અંદર પરચેઝર અથવા તો બાયર. તમે જે યુઝ કરી શકો તે. પરચેઝર આપણે યુઝ કરીશું અથવા તો બાયર તમે યુઝ કરો તો પણ વેલ એન્ડ ગુડ છે, કંઈ વાંધો આવવાનો નથી. જે તમને ઠીક લાગે, તમને યાદ રહી પરીક્ષામાં તે રીતે. તો આપણે પરચેઝર લખી દઈએ ખરીદનાર તરીકે. ચાલો ખરીદનાર કોણ છે? તો એનું નામ છે શાહિદ કપૂર, એજ 38. પછી નીચે મેન્શન કરવાનું છે એડ્રેસ. એડ્રેસમાં લખી દેવાનું 3001 ગેલેક્સી મેન્શન અથવા તો ગેલેક્સી એપાર્ટમેન્ટ, એમ સ્ક્વેર રોડ, વલસાડ. ઓક્યુપેશન બિઝનેસ, આધાર કાર્ડ નંબર XYZ, મોબાઈલ નંબર XYZ.
ઓકે, તમે તમારી રીતે લખી શકો છો કોઈ પણ નંબર. તો આપણે લખી દીધું ફર્સ્ટ પાર્ટી અને સેકન્ડ પાર્ટી એઝ અ પરચેઝર તરીકે બતાવી દીધા હતા. ફર્સ્ટ પાર્ટી કોણ છે? સેલર છે. અને સેકન્ડ પાર્ટી કોણ છે? બાયર છે અથવા તો પરચેઝર છે. ઓકે, ક્લિયર? આટલું તો તમને આવડવું જોઈએ. દરેક ડીડની અંદર આટલું તો તમારે ગોખી જ નાખવાનું રહે છે. શું બદલાયું અહીંયા? ખાલી સેલ ડીડ બદલાયું. અગાઉ શું હતું? પાર્ટનરશિપ ડીડ હતી. અહીંયા શું હતું? ફર્સ્ટ પાર્ટનર હતો, એનું નામ આપણે નહીં આપેલું. તો સેકન્ડ પાર્ટનર હતો, એનું નામ આપણે નહીં આપેલું. પણ અહીંયા કોણ છે? સેલર અને પરચેઝર્સ છે. એટલે આપણે અહીંયા લખવું પડશે. ગિફ્ટ ડીડ આવશે. શું આવશે? તો ફર્સ્ટ પાર્ટી અને સેકન્ડ પાર્ટી. બરાબર? ગિફ્ટ આપનાર ને ગિફ્ટ લેનાર એ રીતે અહીંયા આપણે બતાવવું પડશે. ચાલો, હવે રિફર એઝ અ પરચેઝર ઓર બાયર. અહીંયા કૌંસની અંદર તમારે લખવાનું છે બ્રેકેટની અંદર સેકન્ડ પાર્ટી રિફર એઝ અ પરચેઝર અથવા તો બાયર ઓર બાયર એવું તમે અહીંયા લખીને કૌંસને પૂર્ણ કરવાનું રહે છે. આ તમારો ફર્સ્ટ પાર્ટ ક્લિયર થઈ ગયો છે. હવે સેકન્ડ પાર્ટ આપણે શરૂઆત કરીએ છીએ, જેની અંદર જુદી જુદી કન્ડિશન તમારે લખવી પડશે. સેલ ડીડ છે તો સેલની કન્ડિશન એ બી શું સેલ કરો છો? કાર સેલ કરો છો, પ્લોટ સેલ કરો છો, હાઉસ સેલ કરો છો કે કંઈ બીજી વસ્તુને સેલ કરો છો, તો તેની વાત અહીંયા એ મુજબની શરતો તમારે અહીંયા લખવાની. અહીંયા આપણે 6 થી 7 શરતો લખેલી છે. શાની વાત કરવાની છે? આપણે લેન્ડ અથવા તો પ્લોટની વાત કરવાની છે. એક પ્લોટ છે એને આપણે શું કરીએ છીએ? સેલ કરીએ છીએ. કોઈ હાઉસ હોય તો હાઉસને સેલ કરવાની પણ વાત આવે. ચાલો, તો સૌથી પહેલે લખીએ અહીંયા ધ ફર્સ્ટ પાર્ટી ઇઝ ધ ઓનર ઓફ લેન્ડ પ્લોટ નંબર 1 2 3 4. ધ ફર્સ્ટ પાર્ટી આ છે, નામ નથી લખ્યું એટલે અહીંયા ડાયરેક્ટ લખી દીધું આપણે કે ફર્સ્ટ પાર્ટી ઇઝ ધ ઓનર ઓફ લેન્ડ પ્લોટ નંબર 1 2 3 4 ઇન વલસાડ સિટી. ધ ફર્સ્ટ પાર્ટી હેઝ એગ્રીડ ટુ સેલ this plot to the second party and both party decide to make sell deed in return. Okay, sell deed in return. ફરી પાછો આને એક્સપ્લેનેશન આપણે આપી દઈએ. ધ ફર્સ્ટ પાર્ટી ઇઝ ધ ઓનર ઓફ લેન્ડ પ્લોટ 1 2 3 4 ઇન વલસાડ. વલસાડની અંદર જે પ્લોટ નંબર છે 1 2 3 4 એનો માલિક કોણ છે? ઓનર એટલે માલિક કોણ છે? ફર્સ્ટ પાર્ટી એટલે આ વ્યક્તિ. બરાબર? જે તમે નામ લખો તે. ચાલો, પછી બીજી વાત કરીએ. શું લખેલું છે? ધ ફર્સ્ટ પાર્ટી હેઝ એગ્રીડ ટુ સેલ ધીસ પ્લોટ. ફર્સ્ટ પાર્ટી એગ્રી થાય છે પોતાનો પ્લોટને સેલ કરવા માટે, વેચાણ કરવા માટે. ટુ ધ સેકન્ડ પાર્ટી. કોને? સેકન્ડ પાર્ટીને. સેકન્ડ પાર્ટી કોણ છે અહીંયા? જે હોય તે શાહિદ કપૂર. તો એ શાહિદ કપૂર લખી દીધું. એન્ડ બોથ પાર્ટી ડિસાઇડ ટુ મેડ સેલ ડીડ ઇન રિટર્ન. અને બંને પાર્ટી નક્કી કરે છે કે સેલ ડીડ આપણે લેખિતમાં તૈયાર કરીએ છીએ. તો બોથ પાર્ટી આર ડિસાઇડ ટુ મેડ સેલ ડીડ ઇન રિટર્ન. અહીંયા આ લખવાનું ભૂલી ગયો. બોથ પાર્ટી આર અહીંયા લખી દેજો. આર ડિસાઇડ ટુ સેલ ટુ મેડ સેલ ડીડ ઇન રિટર્ન. ઓકે, તો આટલી વાત તમારે લખવાની લેખિતમાં તૈયાર કરે છે. તો આ વાત અહીંયા લખી દીધી. હવે કન્ડિશન આપણે લખવાની છે જુદી જુદી. તો કન્ડિશન અગાઉ આપણે નહીં લખેલી તે પણ અહીંયા ફરી પાછું બતાવીએ. ટર્મ એન્ડ કન્ડિશન ઓફ સેલ ડીડ આર ગિવન બિલો. ઓકે, અથવા તો સેલ ડીડ આર હિયર આવી રીતે પણ તમે બનાવી શકો છો. આપણે આ વર્ડ સારો લાગે છે, ગિવન બિલો એટલે કે નીચે મુજબ છે એમ. તો ટર્મ એન્ડ કન્ડિશન ઓફ સેલ ડીડ. ટર્મ એન્ડ કન્ડિશન આ વેચાણ દસ્તાવેજની જે કન્ડિશન છે, શરતો છે અને માહિતી જે છે તે નીચે મુજબ છે. કઈ કઈ માહિતી છે, શું છે તેની વાત આપણે કરવાની. તો શું આવશે? ટર્મ એન્ડ કન્ડિશન એટલે કે શરતો. ટર્મ એન્ડ કન્ડિશન ઓફ સેલ ડીડ આર ગિવન બિલો. ચાલો, હવે લખીએ વારાફરતી શરતો. આવું ટાઇટલ બનાવવાનું છે તમારે બ્લેક બોલપેનથી. પછી જેમ જેમ મુદ્દા આવે તેમ મુદ્દા લખવાના છે અને મુદ્દા હંમેશા બ્લેક બોલપેનથી લખવાનો પ્રયત્ન કરવાનો અને અંડરલાઇન પણ કરવાનો. જેમ આ વસ્તુને પણ આપણે અંડરલાઇન કરીશું, મેન્શન કરીશું. આપણે ઓરિજિનલ બનાવીએ ત્યારે ડાયરેક્ટ બોલ્ડ ઇટાલિક શબ્દોનો ઉપયોગ કરી દેતા હોઈએ, બોલ્ડ શબ્દોનો ઉપયોગ કરીએ કોમ્પ્યુટરની અંદર, પણ આપણે અહીંયા એને બી બોલ્ડ રાખવાના છે એટલે કે થોડા બ્લેક બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. ચાલો, ફર્સ્ટ કન્ડિશનની વાત કરીએ. પ્લોટની વાત કરેલી હતી. પ્લોટ નંબરની માહિતી આપણે અહીંયા જ આપી દીધી કે ફર્સ્ટ પાર્ટી હેઝ ઓનર ઓફ લેન્ડ પ્લોટ નંબર 1 2 3 4. બરાબર? હવે પ્લોટ વેચાણની એ લોકો શું કરે છે? દસ્તાવેજ એગ્રીમેન્ટ તૈયાર કરે છે. તો ફર્સ્ટ કન્ડિશન આપણને ખબર હોવી જોઈએ કે શું છે, પ્લોટ ક્યાં છે, એનું એડ્રેસ ક્યાં છે, કઈ જગ્યા પર છે એ આપણે મેન્શન કરવાનું છે. તો એડ્રેસ ઓફ લેન્ડ પ્લોટ અથવા તો એડ્રેસ ઓફ લેન્ડ, એડ્રેસ ઓફ પ્લોટ જે લખવું હોય તે તમે અહીંયા ટાઇટલ બનાવવાનું છે. તો આપણે લખી દીધું એડ્રેસ ઓફ પ્લોટ. શું લખીએ? સેલિંગ પ્લોટ ઇઝ લોકેટેડ. સેલિંગ પ્લોટ. ઓકે, સેલિંગ એટલે કે વેચાણ જે કરવાના તે પ્લોટ ક્યાં લોકેટ છે, કઈ જગ્યા પર છે. તો અહીંયા લખવાનું છે કે સેલિંગ પ્લોટ ઇઝ લોકેટેડ એટ સાઈ સોસાયટી પ્લોટ નંબર 1 2 3 4. કારણ કે અહીંયા આપણે મેન્શન કરેલું હતું પ્લોટ નંબર 1 2 3 4 તિથલ રોડ વલસાડ. ઓકે, એટ તિથલ રોડ વલસાડ. પ્લોટ સાઇઝ ઇઝ 4000 સ્ક્વેર ફૂટ એન્ડ રજિસ્ટર્ડ ઇન સિટી સર્વે ઓફ વલસાડ. સિટી સર્વે ઓફ
વલસાડ સિટી સર્વે જે ઓફિસ છે બરાબર એની અંદર નોંધાયેલી છે આ 4000 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા. ફરી પાછું આપણે જોઈએ છે કે એડ્રેસ ઓફ પ્લોટ, તો સેલિંગ પ્લોટ ઇઝ લોકેટેડ એટ વલસાડ સાઈ સોસાયટી, પ્લોટ નંબર 1234 તિથલ રોડ, વલસાડ. પ્લોટ સાઇઝ ઇઝ 4000 સ્ક્વેર ફૂટ એન્ડ ઓલ્સો રજિસ્ટર્ડ ઇન સિટી સર્વે ઓફ વલસાડ, સિટી સર્વે ઓફિસ ઇન વલસાડ એવું પણ તમે લખી શકો છો. આપણે શું લખીએ, રજિસ્ટર્ડ ઇન સિટી સર્વે ઓફ વલસાડ. આટલી વાત તમારે શાની અંદર લખવાની, એડ્રેસની અંદર લખવાની છે, એડ્રેસ ઓફ પ્લોટની અંદર. સેકન્ડ આપણે દર્શાવવાનું છે કે આ જે પ્લોટ છે કઈ જગ્યા પર છે, કેવો એનો એરિયો છે તે પણ આપણે બતાવી દેવું પડે, કારણ કે આપણે મેન્શન કરવું પડે. તો બાઉન્ડ્રી માર્ક એને કે શું સરહદ કહેવામાં આવે. બાઉન્ડ્રી માર્ક ઓફ પ્લોટ કેવી બાઉન્ડ્રી છે, આજુબાજુમાં શું આવેલું છે એ આપણે અહીંયા મેન્શન કરવાનું છે. ચાલો તો ડિટેલ્સ ઓફ ઓલ 4 ડાયરેક્શન ઓફ પ્લોટ આર ગિવન હિયર. ચાલો તો ડિટેલ્સ ઓફ ઓલ 4, ઓલ એટલે એનો મતલબ છે કે ચારે દિશા, ઓલ 4 ડાયરેક્શન્સ ઓફ પ્લોટ આર ગિવન હિયર એટલે કે નીચે મુજબ છે, અહીંયા આપેલી છે. શું આપેલી છે, તો તમારે પ્લોટને દોરવાનો છે બરાબર, પેન્સિલથી દોરજો. નોર્થ સાઇડ, સાઉથ સાઇડ, ઈસ્ટ સાઇડ અને વેસ્ટ સાઇડ એ રીતે તમારે બતાવવાનું છે. અહીંયા પ્લોટ થોડોક કેવો છે, ક્રોસ છે, તો પણ આપણે આપણી સાઈઝ નોર્થ સાઇડ કઈ છે, આ બાજુની સાઈડ, આ તમારી સાઉથ સાઇડ છે, આ તમારી ઈસ્ટ સાઇડ છે અને વેસ્ટ સાઇડ છે. પણ પ્લોટ કેવો છે, થોડો ક્રોસ છે. તમે સીધો દોરી દેશો તો પણ વાંધો આવવાનો નથી. ચાલો પછી આ 4 દિશા જે છે એ 4 દિશામાં શું શું આવેલું છે તેને મેન્શન તમારે કરવાનું છે. તો નીચે લખવાનું છે ડિટેલ્સ ઓફ ઓલ 4 ડાયરેક્શન ઓફ પ્લોટ આર ગિવન હિયર. પછી 4 મુદ્દા બનાવવાના છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. આ 4 દિશાના નામ છે કે ઉત્તર સાઈડ શું છે, દક્ષિણ સાઈડ શું છે, ઈસ્ટ એટલે પૂર્વ સાઈડ શું છે, વેસ્ટ એટલે કે પશ્ચિમ સાઈડ, પૂર્વ અને પશ્ચિમ સાઈડ શું છે એ રીતે તમારે અહીંયા દર્શાવવાનું છે. ચાલો તો નોર્થ સાઈડ પર, નોર્થ પ્લોટ નંબર 1 2 3 4 બરાબર, નોર્થ બાજુ અહીંયા શું છે, પ્લોટ નંબર 1 2 3 4 અહીંયા તમારે મેન્શન કરી દેવાનું બરાબર, પ્લોટ નંબર 1 2 3 4. સાઉથ સાઈડ સોસાયટી રોડ છે, આ સાઉથ સાઈડ છે, અહીંયા આપણે રોડ બતાવી દીધો બરાબર. ચાલો સોસાયટી રોડ, ઈસ્ટ સોસાયટી રોડ છે, આ ઈસ્ટ સાઈડ પણ શું છે, આ સોસાયટી તમારી રોડ છે. ઓકે. વેસ્ટ સાઈડ હાઉસ ઓફ મિસ્ટર એક્સ, નામ તમે કોઈ પણ લખી શકો છો અહીંયા, એની હાઉસ ઓફ મિસ્ટર એક્સ અહીંયા આપણે બતાવી દેવાનું. તો અહીંયા છે હાઉસ બરાબર, અહીંયા તમારે બતાવી દેવાનું હાઉસ ઓફ મિસ્ટર એક્સ. 4 દિશા આપણે અહીંયા દોરવાની છે અને નીચે લખો ઉપર લખો કંઈ વાંધો આવતો નથી. તો પહેલાં આ લખો પછી આ લખો તો પણ ચાલશે, અથવા પહેલાં આ લખી દઉં પછી આ દોરી દઉં તો પણ ચાલશે, પણ તમારે પેન્સિલથી અહીંયા બતાવવાનું છે નકશાની અંદર. સીધો કરશો તો પણ વાંધો આવવાનો નથી, પણ મેં જાણી જોઈને ક્રોસ રાખેલો છે. ચાલો તો સેકન્ડ મુદ્દો જે હતો આપણો, સેકન્ડ મુદ્દાની અંદર બાઉન્ડ્રી માર્ક્સ ઓફ પ્લોટ. બાઉન્ડ્રી માર્ક્સની અંદર શું શું છે, તો ડિટેલ્સ ઓફ ઓલ 4 ડાયરેક્શન ઓફ પ્લોટ આર ગિવન હિયર. નોર્થ પ્લોટ નંબર 1 2 3 4, 1 2 3 5 છે, આપણો 4 છે એટલે 5 બાજુ બતાવવું પડે એટલે. સાઉથની અંદર સોસાયટી રોડ, ઈસ્ટની અંદર પણ સોસાયટી રોડ, તો અહીંયા સોસાયટી રોડ બંને સાઈડ બતાવી દીધા. વેસ્ટની અંદર હાઉસ ઓફ મિસ્ટર એક્સ, હાઉસ ઓફ મિસ્ટર એક્સ પણ બતાવી દીધું. તો આ શું છે, બાઉન્ડ્રી માર્ક છે કે આપણો પ્લોટ કેવો છે કે ઉપરથી પણ હવે જોઈ શકીએ એવો હોવો જોઈએ. ઓકે. ચાલો અહીંયા હવે સાઇઝમાં નથી પડતા કે કેટલી બાય કેટલા છે એ લખવા જાય તો પછી કેલ્ક્યુલેશન પણ આપણી થવી જોઈએ 4000 સ્ક્વેર ફૂટ બરાબર ને, એક આપણને કાઢતા હોવું જોઈએ. ગણિતનો જે દાખલો છે તે અહીંયા લાગુ પડે પછી, એટલે આપણે અહીંયા મેન્શન કરેલા નથી, ખાલી બતાવી દીધું છે કે અહીંયા આ છે ને અહીંયા આ છે આજુબાજુમાં. ઓકે. ચાલો થર્ડ પોઈન્ટ, કન્સિડરેશન એન્ડ પેમેન્ટ. કન્સિડરેશનનો મતલબ થાય અવેજ અને પેમેન્ટ એટલે કે પેમેન્ટ જે કરે છે કેવી રીતે કરવામાં આવે એની ડિટેલ્સ લખવાની છે. આ બંને મુદ્દા તમે અલગ અલગ પણ બનાવી શકો છો, મેં અહીંયા સાથે લખી નાખેલા છે, તમે ચાહો તો લખી રાખો કન્સિડરેશન અને સેકન્ડમાં પેમેન્ટ રિસિપ્ટ, એવી રીતે તમારે મુદ્દા અલગ બનાવી દેવાના થર્ડ અને ફોર્થ પર. ઓકે. ચાલો તો આપણે કન્સિડરેશનની વાત કરીએ. આફ્ટર બાર્ગેનિંગ, બાર્ગેનિંગ એટલે ચર્ચા વિચારણા કરીને ભાવતાલ એવું આપણે બધા કરતા હોય, તો સી એટલે કન્સિડરેશનની વાત કરેલી છે. આફ્ટર ધ બાર્ગેનિંગ કન્સિડરેશન ડિસાઇડ બાય બોથ પાર્ટીઝ આર ₹60 lakhs ઓન વર્ડ. ઓકે. કેટલા છે, 60 lakhs ઓન વર્ડ, 60 લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલા છે આફ્ટર બાર્ગેનિંગ એટલે કે ચર્ચા વિચારણા કરીને. તો આફ્ટર બાર્ગેનિંગ કન્સિડરેશન ડિસાઇડ બાય ₹60 lakhs ઓન વર્ડ, અથવા બોથ પાર્ટી ડિસાઇડ 60 lakhs રૂપીસ ઓન વર્ડ બરાબર, રોકડા ઓન વર્ડ એટલે રોકડા, 60 લાખ રૂપિયા રોકડા નક્કી કરવામાં આવ્યા. સેકન્ડ વાત કરીએ કે ભાઈ પેમેન્ટ કેવી રીતે કરેલું છે એની ડિટેલ્સ આપણે લખીએ, કોણ કેવી રીતે આપે છે. ચાલો તો પરચેઝર ગિવન 60 lakhs રૂપીસ ચેક ટુ ધ સેલર. પરચેઝર એટલે ખરીદનાર 60 લાખ રૂપિયાનો ચેક કોને આપે છે,
વેચનારને આપે છે. તો પરચેઝર ગિવન 60 લાખ રૂપીઝ ચેક ટુ ધ સેલર. ચેક નંબર લખો તમારા મનની મરજી મુજબ 001259 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો બેંક ઓફ બરોડા અથવા તો ICICI બેંક. ડેટ ઓન 9th March 2026. 9 તારીખે જ આપેલું છે. સેલ ડીડ બનાવીએ છીએ 10 તારીખે અને 9 તારીખે જ પેમેન્ટ કરી નાખેલું હતું. ઓકે, તો મેન્શન કરી દીધું કારણ કે પેમેન્ટ થાય પછી જ બને તો સાઇન કરે નહીં તો કરે નહીં. ઓકે, ફરી પાછું આવી ગયા આપણે. પરચેઝર ગિવન 60 લાખ રૂપીઝ ચેક ટુ ધ સેલર. ચેક નંબર 001259 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ડેટ 9 March 2026 and seller received all amount in their bank account. ઓકે, અહીંયા બેંક એકાઉન્ટ નંબર પણ તમે લખી શકો છો. and seller received all amount in their bank account number 000XYZ and seller give a receipt of payment. પેમેન્ટ જે ગ્રહણ કરેલું છે એની રિસિપ્ટ આપશે કે ભાઈ આ મેં ખરેખર પેમેન્ટ લઈ લીધું છે. કારણ કે સાંભળવાળાએ પુરાવો તરીકે રાખવો તો પડે ને કે ભાઈ આ 60 લાખ રૂપિયા મેં ખાતામાં ટ્રાન્સફર કરેલા છે એવું. ચાલો ફરી પાછું એકવાર જોઈ લઈએ. પરચેઝર ગિવન 60 લાખ રૂપીઝ ચેક ટુ ધ સેલર. ચેક નંબર 001259 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ડેટ 9 March 2026 and seller received all amount in their bank account BOB બેંક એકાઉન્ટ નંબર 00155555 કરીને લખો. એન્ડ સેલર ગીવ અ રિસિપ્ટ ઓફ પેમેન્ટ એટલે કે જે રિસિપ્ટ કરીએ ત્યારે પેમેન્ટ આપણને આપે ને, જેમ આપણે બેંકમાં પૈસા ભરીએ ત્યારે તમને એક રિસિપ્ટ ઓફ પેમેન્ટ આપે, એક લઈ લઈને એક બીજી આપી દે પૈસા ભરો ત્યારે, તેને કહેવામાં આવે રિસિપ્ટ ઓફ પેમેન્ટ કે ભાઈ હું 60 લાખ રૂપિયા દીધા છે એ બદલનું મંજૂરી. તો આ છે તમારી 3rd નંબરની શું છે શરત, કન્ડિશન. અહીંયા મેં તમને કીધું છે કન્સિડરેશન અલગ બતાવો, પેમેન્ટ અલગ બતાવો તો પણ વાંધો નથી, તમે કરી શકો છો. તો અહીંયા તમારા પોઈન્ટ C છે એ કન્સિડરેશનનો છે અને પોઈન્ટ જે P છે પેમેન્ટ ઓફ રિસિપ્ટ પેમેન્ટ એવું લખી દેવાનું, હલવા આ ટાઇટલ બનાવી દેવાનું, રિસિપ્ટ ઓફ પેમેન્ટ. ઓકે, ક્લિયર. તો આટલી વાત થઈ આટલી વાત થઈ તમારા 3rd પોઈન્ટની અંદર. હવે આપણે વાત કરીશું 4 પોઈન્ટ. 4 પોઈન્ટની અંદર આવશે રાઇટ ઓફ પોઝેશન એટલે કે અધિકાર આપવાનો છે, કબજો આપવાનો એમ. રાઇટ ઓફ કબજાનો અધિકાર છોડી દે, એક છોડશે અને એક ગ્રહણ કરશે એની વાત છે. રાઇટ ઓફ પોઝેશન એટલે કે કબજો, પોઝેશનનો મતલબ થાય કબજો. એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ એટલે કઈ તારીખે પેમેન્ટ કર્યું છે? 9 તારીખે. એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ ધ સેલર હેઝ હેન્ડ ઓવર ઓલ પોઝેશન ઓફ પ્લોટ ટુ બાયર અથવા તો પરચેઝર, એવી રીતે લખવાનું છે. તો એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ એટલે કે પેમેન્ટના સમયે ધ સેલર હેઝ હેન્ડ ઓવર, સેલર પોતાનો જે અધિકાર છે તે હેન્ડ ઓવર કરે છે એટલે કે આપે છે, એટલે કે સાઇન કરે છે એમ કહી તો ચાલે. તો સેલર હેઝ હેન્ડ ઓવર ધ પોઝેશન ઓફ પ્લોટ ટુ ધ બાયર અથવા તો પરચેઝર. બાયર લખો તો બાયર અને પરચેઝર લખો તો પરચેઝર. પ્લોટનો જે કબજો છે તે કોને આપે છે? જ્યારે પેમેન્ટ ગ્રહણ કરે છે ત્યારે બાયરને આપે છે એટલે કે પરચેઝર ખરીદનારને આપી દે છે. તો પોઈન્ટ બનાવવાનો છે રાઇટ ઓફ પોઝેશન્સ, કબજાનો અધિકાર. એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ ધ સેલર હેઝ હેન્ડ ઓવર ઓલ પોઝેશન ઓફ પ્લોટ, ઓલ એટલે બધા જ પ્રકારના કબજા, ઓલ પોઝેશન ઓફ પ્લોટ ટુ બાયર અથવા તો પરચેઝર. ઓકે, બધા જ અધિકાર કોને આપી દે છે? ખરીદનારને આપી દે છે. તો આટલું મેન્શન કરવાનું છે. ચાલો 5મા નંબરના પોઈન્ટની વાત કરીએ તો એની અંદર આવશે ક્લિયરન્સ સર્ટિફિકેટ. ક્લિયરન્સ એટલે કે હવે આ જમીન તો છે, જમીન ઉપર કોઈ પ્રકારનો ટેક્સ બાકી છે કે કેમ, કોઈ પ્રકારનો લિયન અથવા કોઈ પ્રકારનો મોર્ગેજ અથવા ગીરો લીધેલું હોય, કોઈ પ્રકારનો ભાડાપટ્ટા તો નથી ને, એનું પણ એક ક્લિયરન્સ સર્ટિફિકેટ આપે છે, લખીને આપે છે બાહેધરી. ઓકે, તો એની વાત છે. તો ક્લિયરન્સ સર્ટિફિકેટ એવું મેન્શન કરવાની શરતની અંદર લખીએ. શું લખવાનું છે? ધેર ઇઝ નો મોર્ગેજ એટલે કે ગીરો કરેલી નથી. મોર્ગેજની સ્પેલિંગ જોઈ લેજો, મોર્ટગેજ એવું લખાય, મોર્ટગેજ, બરાબર. ઓકે, ધેર ઇઝ નો મોર્ગેજ, પણ ટી મેન્શન થતો નથી એમ જ્યારે આપણે બોલીએ ત્યારે. તો ફરી પાછું, ધેર ઇઝ નો મોર્ગેજ, નો લિયન, નો લીઝ ઓન ધીસ પ્લોટ. કોઈ પણ પ્રકારનો ભાડોપટ્ટો, કોઈ પણ પ્રકારનો ગીરો કે કોઈ પણ પ્રકારનું લિયન આ પ્લોટ ઉપર કરવામાં આવેલ નથી. ઓકે, તો ધેર ઇઝ નો લીઝ, નો મોર્ગેજ ઓર નો લિયન ઓન ધીસ પ્લોટ. બરાબર. તો આ 3 શબ્દોને મેન્શન કરવાના છે. લિયન છે, મોર્ગેજ છે અને લીઝ છે. લીઝ એટલે ભાડોપટ્ટો, મોર્ગેજ એટલે ગીરો અને લીન એટલે કે લિયન કરેલું હોય, બરાબર, તેને કહેવામાં આવે. ચાલ, ઓન ધીસ પ્લોટ. સેકન્ડ વાત કરીએ, ધ પ્લોટ ઇઝ નોટ ઓન્ડ બાય એની અધર પર્સન ઓર નોટ પોઝેશન બાય એની અધર પર્સન. પોઝેશન એટલે કોઈ કબજો પણ નથી લીધેલો, કોઈ બીજો કોઈ માલિક એનો નથી. ધ પ્લોટ ઇઝ નોટ ઓન એટલે કે માલિક, બરાબર. ધ પ્લોટ ઇઝ નોટ ઓન બાય
એની અધર પર્સન, કોઈ બીજી વ્યક્તિએ આનો માલિક ધરાવતો નથી કે કોઈની પાસે એનો અધિકાર નથી. ચાલો તો એ લખવાનું, ધ પ્લોટ ઇઝ નોટ ઓન બાય એની અધર પર્સન ઓર નોટ એની પોઝેશન. ઓકે, તો આવું તમારે અહીંયા મેન્શન કરવાનું રહે છે. 5મા નંબરની વાત ક્લિયરન્સ સર્ટિફિકેટ, અને અલગ અલગ લખો તો પણ ચાલે. ઓકે, પણ આપણે સાથે જ લખી દેવાનું ક્લિયરન્સ સર્ટિફિકેટની અંદર. પણ 1 નંબર અને 2 નંબર અલગ અલગ બતાવવાના, નંબર 1 અને નંબર 2. નંબર 1ની અંદર શું આવશે? ધેર ઇઝ નો લીઝ, નો મોર્ગેજ, નો લિયન ઓન ધીસ પ્લોટ. વાત પતી ગઈ. સેકન્ડ મુદ્દો ફરી પાછો લીટી છોડીને, ધ પ્લોટ ઇઝ નોટ ઓન્ડ બાય એની અધર પર્સન, નોટ પોઝેશન બાય એની અધર પર્સન. કે એ રીતે તમારે અહીંયા લખવાનું છે. આવશે નંબર 6, જે કન્ડિશન છે તે ટેક્સની વાત આવશે. હવે કોઈ ટેક્સ જે છે, પ્લોટ ટેક્સ આવે આપણો, બરાબર ને, તેની વાત છે કે પ્લોટ પર કોઈ ટેક્સ ભરવાનો બાકી છે કે કેમ, જમીન મહેસૂલ વેરો, તેની વાત આપણે લખી દઈએ. ચાલો ટેક્સની વાત કરીએ તો ઓલ ડ્યુ ટેક્સીસ, ડ્યુ એટલે કે બાકી રહેતા, ડ્યુ કહેવામાં આવે ને એને, બાકી રહેતા. તો ઓલ ડ્યુ ટેક્સીસ ઇઝ પેઇડ એન્ડ ક્લિયર બાય સેલર. બધા જ પ્રકારના જે બાકી રહેતા હોય તે ટેક્સીસ કોણે ક્લિયર કરેલા છે? ભરીને કોણે ક્લિયર કરેલા છે? સેલરે ક્લિયર કરી દીધેલા છે. તો ઓલ ડ્યુ ટેક્સીસ ઇઝ પેઇડ એન્ડ ક્લિયર બાય સેલર બિફોર હેન્ડ ઓવર ધ પ્લોટ. એટલે કે હેન્ડ ઓવર કરે એ પહેલાં જ બધા જ બાકી લેણા હતા, જે ટેક્સીસ હતા, એ કોણે ચૂકવી દીધા છે? સેલરે ચૂકવી દીધા છે. એની પણ બાંહેધરી આવી ગઈ. ચાલો વાંધો નથી. તો ઓલ ડ્યુ ટેક્સીસ ઇઝ પેઇડ એન્ડ ક્લિયર બાય સેલર બિફોર ધ હેન્ડ ઓવર ધ પ્લોટ. હેન્ડ ઓવર કરવા પહેલાં બધા જ પ્રકારના લેણા આપી દીધેલા છે. પેમેન્ટ રિસિપ્ટ હેન્ડ ઓવર ટુ ધ પરચેઝર. આ જે પેમેન્ટ કરેલું છે એની પેમેન્ટ રિસિપ્ટ ગ્રહણ કરેલી છે એ કોને હેન્ડ ઓવર કરેલી છે? પરચેઝરને હેન્ડ ઓવર કરેલી છે. તો આપણે લખી દેવાનું કે પેમેન્ટ રિસિપ્ટ ઇઝ હેન્ડ ઓવર ટુ ધ પરચેઝર. દસ્તાવેજ તો જોયું ને, પૈસા ભર્યા કે નહીં ભર્યા, તારીખ કઈ, રસીદ બસીદ તો આવે, કે રસીદ આપણે આપી દેવાની કે આટલા વર્ષના જે બાકી લેણા હતા આપી દીધા. ઓકે, ચાલો તો આટલી વાત ટેક્સની અંદર આવે. ફરી પાછી જોઈ લઈએ. ઓલ ડ્યુ ટેક્સીસ ઇઝ પેઇડ એન્ડ ક્લિયર બાય ધ સેલર બિફોર ધ હેન્ડ ઓવર ધ પ્લોટ એન્ડ પેમેન્ટ રિસિપ્ટ હેન્ડ ઓવર ટુ ધ પરચેઝર. ઓકે, આટલી વાત તમારે અહીંયા લખી દેવાની કે ટેક્સ બધા ચૂકવાઈ ગયેલા છે. કોણે ચૂકવેલા? સેલરે. 6થો પોઈન્ટ ટેક્સીસની વાત આવે. આફ્ટર ધ ટ્રાન્સફર ધ પ્લોટ ઓલ લેન્ડ ટેક્સ પેઇડ બાય ધ પરચેઝર સેલર ઇઝ નોટ લાયેબલ. હવે આફ્ટર ધ ટ્રાન્સફર ઓફ પ્લોટ, ટ્રાન્સફરનું હસ્તાંતર, લેન્ડનું એટલે કે પ્લોટનું હસ્તાંતર થયા બાદ ઓલ લેન્ડ ટેક્સ ઇઝ પેઇડ, મહેસૂલ વેરો જે આવે એ પેઇડ કોના દ્વારા કરવામાં આવશે? પરચેઝર દ્વારા કરવામાં આવશે. સેલર ઇઝ નોટ લાયેબલ, એની કોઈ જવાબદારી રહેતી નથી. સેલર એટલે કે વેચનારની જવાબદારી રહેતી નથી. તો આફ્ટર ધ ટ્રાન્સફર ધ પ્લોટ ઓલ લેન્ડ ટેક્સ પેઇડ બાય પરચેઝર સેલર ઇઝ નોટ લાયેબલ. બરાબર. ચાલો, હસ્તાંતર કર્યા બાદ બધા જ પ્રકારના લેન્ડ ટેક્સ છે કોણે ભરવાના છે? પરચેઝર એટલે કે ખરીદનારે ભરવાના છે. સેલર એ લાયેબલ એટલે કે જવાબદાર રહેતો નથી. સેલર ઇઝ નોટ લાયેબલ. બરાબર. ચાલો, એટલી વાત લખવાની છે. હજુ આગળ વાત કરીએ નવો મુદ્દો, 7મો છેલ્લો મુદ્દો જે છે રજિસ્ટ્રેશન્સ એક્સપેન્સીસ. હવે આ બધું ડીટ્સ બનાવ્યું, એનો ખર્ચો તો થયો હશે ને, કોણ ભોગવવાનું ભાઈ? એની વાત કરવાની છે. તો રજિસ્ટ્રેશન એક્સપેન્સીસ. ચાલો, તો એક્સપેન્સીસ ઓફ કયા કયા એક્સપેન્સીસ છે? નંબર 1 સ્ટેમ્પ ડ્યુટી 50,000. સ્ટેમ્પ દીઠ ખર્ચ આપણે કરેલો છે. તો સ્ટેમ્પ ડ્યુટી, સ્ટેમ્પ પેપર લીધેલો હશે તે. તો સ્ટેમ્પ ડ્યુટી ઓફ 50,000 રૂપીઝ. એડવોકેટ ફીઝ 15,000 રૂપીઝ. ટોટલ એક્સપેન્સીસ કેટલા થયા? 65,000 રૂપીઝ. 65,000 અમાઉન્ટ પેઇડ બાય પરચેઝર. આ 65,000નો જે ખર્ચ છે કોણ ચૂકવશે? ખરીદનાર ચૂકવશે. તો ઓલ અમાઉન્ટ ઓફ 60,000 પેઇડ બાય પરચેઝર. સેલર નોટ પેઇડ એની ટાઈપ ઓફ એક્સપેન્સીસ, ચાર્જીસ ઓર ફી. બરાબર. કોઈ પણ પ્રકારની ફી, ચાર્જીસ કે ખર્ચા એને ચૂકવવાના નથી. અથવા હી ઇઝ નોટ લાયેબલ, સેલર ઇઝ નોટ લાયેબલ ફોર એની ટાઈપ ઓફ એક્સપેન્સીસ, ચાર્જીસ ઓર ફી. એ રીતે તમારે મેન્શન કરવાનું છે. ચાલો, રજિસ્ટ્રેશન એક્સપેન્સીસ. ધ એક્સપેન્સીસ ઓફ સ્ટેમ્પ ડ્યુટી 50,000 રૂપીઝ. એડવોકેટ ફીસ 15,000 રૂપીઝ. ટોટલ 65,000 amount paid by purchaser. Seller is not paid any type of fees, any type of expenses, any type of charges. એનો કોઈ અધિકાર રહેતો નથી. પછી કોનો? વેચનારનો. બધા ખર્ચા કોણ ભોગવશે? પરચેસર ભોગવશે. ઓકે, આટલી વાત તમારે લખવાની રહે છે. ચાલો, થઈ ગઈ. તો રજિસ્ટ્રેશન એન્ડ એક્સપેન્સીસની પણ વાત થઈ ગઈ છે. ચાલો, હવે આપણે ફરી પાછું છેલ્લો પાર્ટ જે છે, ત્રીજો પાર્ટ, થર્ડ પોઈન્ટ છે, થર્ડ પાર્ટ છે, તેને આપણે લખવાનું છે કે બધા જ વિટનેસની સામે આપણે શું કર્યું છે? સાઇન કરેલી છે. તો એને અંગ્રેજીમાં લખવાનું છે, તે આપણે અહીંયા મેન્શન કરીશું. સો 1-2 લીટી છોડીને અથવા 1 લીટી છોડીને ફરી પાછું પેરેગ્રાફ પાડીને લખવાનું છે. વી બોથ પાર્ટી
are read and agreed and sign this shall deed. We both party are read and agreed and signing this shall deed in the presence of witness. સાક્ષીની પ્રેઝન્સમાં અમે આ સેલ ડીડને શું કરીએ છીએ, વાંચી બી લીધી છે અને સાઇન કરીએ છીએ, મ્યુચ્યુઅલી એગ્રીડ થયા છે એના માટે. તો વી બોથ પાર્ટીઝ આર રીડ એન્ડ એગ્રીડ એન્ડ સાઇનિંગ ધીસ સેલ ડીડ ઇન ધ પ્રેઝન્સ ઓફ વિટનેસ. પ્રેઝન્સ એટલે કે હાજરીમાં, વિટનેસ એટલે કે સાક્ષી. ઓકે, આટલું તો તમને ખબર જ પડી ગઈ હશે. ધીસ ડીડ ઇઝ બાઉન્ડેડ ટુ ધ બોથ પાર્ટીઝ. બાઉન્ડેડનો મતલબ બંધનને માનવા બંધાયેલ છે, એને કહેવામાં આવે બાઉન્ડેડ, માનવા બંધાયેલ. બરાબર, કમ્પલસરી રહેશે. ઓકે, ચાલો તો ફરી પાછું છેલ્લી વખત બોલું. વી બોથ પાર્ટી આર રીડ એન્ડ એગ્રીડ એન્ડ સાઇનિંગ ધીસ સેલ ડીડ ઇન ધ પ્રેઝન્સ ઓફ વિટનેસ. ધીસ ડીડ ઇઝ બાઉન્ડેડ ટુ બોથ પાર્ટીઝ. બંધવને બંધાયેલા છે, બંધન કરતા રહેશે, એવો એનો મતલબ થાય. બાઉન્ડેડનો મતલબ બંધન કરતા. ચાલો, થઈ ગયું, લખાઈ ગઈ, આખી કન્ડિશન લખાઈ ગઈ. હવે આપણે થર્ડ પોઈન્ટની અંદર શું બચે છે તો તમને ખબર જ છે કે ફર્સ્ટ પાર્ટી સેકન્ડ પાર્ટીનો ફોટોગ્રાફ એન્ડ સાઇન તમારે લગાવવાની છે અને વિટનેસ છે એના નામ અને ફોટોગ્રાફ અને સાઇન લખાવવાની છે. દરેક વખતે આ વસ્તુ હું નહીં બોલીશ, તમારે અહીંયા જે લખેલા છે તે મુજબના પાર્ટીઝ બેટથી કોપી કરવાની છે. ફોટોગ્રાફ્સ માટે જગ્યા છોડવાની છે, પેન્સિલથી બનાવવાની છે, સાઇન પણ જાતે કરી જ દેવાની છે. બરાબર, શું છે રણબીર કપૂર છે તો આ રણબીર કપૂરની સાઇન કરી દઉં છું, અને બીજો છે શાહિદ કપૂર છે તો શાહિદ કપૂરની સાઇન પણ કરી દઉં છું. તમારે પણ કરી જ દેવાની. ઓકે, ચાલો તો ફર્સ્ટ પાર્ટી કોણ છે? સેલર. અહીંયા જે હતું તે જ કોપી કરવાનું છે. બેઠો ને બેઠો એટલે કહેતો નથી, જે તમે અહીંયા લખેલું હશે તેને સીધી કોપી પેસ્ટ કરજો. ફર્સ્ટ પાર્ટી નેમ ઇઝ રણબીર કપૂર, એજ 38. ઓકે, એડ્રેસ છે 101 મન્નત બંગલો, ક્યાં છે? મીરા રોડ, વલસાડ. ઓકે, ઓક્યુપેશન બિઝનેસ. વાત પતી ગઈ. ફોટોગ્રાફ રણબીર કપૂરને લગાડો અને શું કરો? રણબીર કપૂરની સાઇન કરો. ઓકે, ચાલો. સેકન્ડ પાર્ટી કોણ છે? બાયર અથવા તો પરચેઝર. સેકન્ડ પાર્ટી કોણ હતું? શાહિદ કપૂર, એજ 38. એડ્રેસ 301 ગેલેક્સી મેન્શન. ક્યાં રહે છે? તો એમ સ્ક્વેર રોડ, વલસાડ. તમે કોઈ પણ રોડનું નામ લખી શકો છો. ચાલો, એનો પણ ફોટોગ્રાફ ચીપકાવવાનો છે. નીચે એક બે લાઈન છોડીને એની સાઇન દોરવાની છે આ રીતે અને સાઇન કરી દેવાની છે. ઓકે, આ ફોર્મેટિંગ થઈ ગયું છે તમારું. ત્યાર પછી આપણે નવો બીજો મુદ્દો લખવાનો છે, વિટનેસીસ. સાક્ષીઓ, ગુજરાતીમાં સાક્ષીઓ કહેવામાં આવે. સાક્ષીઓ બે છે, એક છે તમારો સલમાન ખાન અને બીજો છે સિદ્ધાર્થ કપૂર. તમને જે ઠીક લાગે તે નામ તમારે અહીંયા લખવાના છે. તો સલમાન ખાન, એજ આટલી, એડ્રેસ આ છે, ફોટોગ્રાફ, સાઇન. સેમ એઝ સિદ્ધાર્થ કપૂર, એજ આટલી, બરાબર. એડ્રેસ લખો, ઓક્યુપેશન લખો, આધાર કાર્ડ નંબર એવું લખો તો પણ તમે લખી શકો. જેટલું મોટું કરો એટલું તમારા ઉપર છે, પણ સિમ્પલ ભાષામાં તમારું હોવું જોઈએ. તમને વર્ડિંગ્સ આવડતા હોય છે, એડ્રેસની સ્પેલિંગ આવડતું હોય છે, ઓક્યુપેશનની સ્પેલિંગ આવડતી હોવી જોઈએ. ઓકે, આધાર કાર્ડની સ્પેલિંગ પણ આવડતી હોય છે. ફોટોગ્રાફ અને સાઇન, ફોટોગ્રાફ અને સાઇન. સાઇન કરી જ દેવાની છે. ચાલો, સલમાન ખાનની છે, સલમાન ખાનની સાઇન આપણે કરીએ. સિદ્ધાર્થ છે તો સિદ્ધાર્થની સાઇન આપણે કરી દઈએ છીએ. ઓકે, તો આ રીતે તમારે શું કરવાનું છે? સેલ ડીડ તૈયાર કરવાની રહે છે. હવે આપણે આ પ્લોટની વાત કરીએ. તે પ્લોટની અંદર શું આવે છે? તો આ વસ્તુ આવે છે, એરિયા કેટલો છે, બરાબર, ક્યાં રજિસ્ટર થયેલું છે, કઈ ઓફિસમાં રજિસ્ટર થયેલું છે, કેટલો એનો એરિયા છે, 4000 સ્ક્વેર ફૂટ છે, એ બધું આપણે મેન્શન કરવું પડે. કાર આવે તો પછી ઇન્સ્યોરન્સની વાત કરવાની, બરાબર, આરટીઓની વાત કરવાની, ચેસિસ નંબરની વાત કરવાની, એન્જિન નંબરની વાત કરવાની, કે આ એન્જિન નંબર, આરટીઓ નંબર, GJ15 XXXYYZZ એવું લખવું પડે તમારે, બરાબર. ઓકે, કારની વાત કરે, હાઉસની વાત કરે તો સેમ આવું જ આવશે. પ્લોટ નંબરની જગ્યાએ હાઉસ નંબર કઈ જગ્યા પર છે તો આવી રીતે બતાવવું પડે. ઘણી વખત બિલ્ડિંગની અંદર ઘર હોય તો આવું બતાવવાની જરૂરત રહેતી નથી, બરાબર ને. ફ્લેટ વેચતા હોય તો આવું નહીં આવે, બરાબર, સીધો એડ્રેસ જ આવે. પણ કોઈ જગ્યા પર આવું વેચતા હોય ત્યારે આવી જાય, પણ આવું હાઉસ વેચે ત્યારે આવતું નથી. ઓકે, તો આ વાત તમારે યાદ રાખવાની રહે. ફરી પાછી એક વાત જોઈ જાય છે. સૌથી પહેલે તમારે શું લખવાનું છે? The sale deed is made on 10th March 2026 at Valsad between seller and buyer. Both all details are given to the below. All details and condition are given to the below. આનું નામ લખી દો. ઓકે, ચાલો પછી refer as seller, refer as a first partner refer as a purchaser, second partner refer as a seller. એ રીતે તમારે અહીંયા લખી દેવાનું છે. This first party is the owner of land plot number 1, 2, 3, 4 in Valsad city. The first party has agreed to sell this plot to the second party and both party decide to made a sell deed in return. પછી કન્ડિશન લખવાનું છે. કન્ડિશન આપણે જોઈ ગયા છે. કઈ કઈ કન્ડિશન છે? એડ્રેસ બતાવી દીધું છે, બાઉન્ડ્રી માર્ક બતાવી દીધા છે, કન્સલ્ટેશન પેમેન્ટની પણ વાત કરી દીધી છે.
ત્યાર પછી પોઝિશનની વાત એટલે કે કબજાની વાત કરી દીધી, ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ લઈ લીધું છે, ટેક્સીસ જે જૂના બાકી હતા તે પણ પેઇડ થઈ ગયા છે, રજિસ્ટ્રેશન એક્સપેન્સીસ કોણ ચૂકવશે એની પણ વાત કરી લીધી છે, અને છેલ્લે આપણે વિટનેસને પણ બતાવી દીધા છે. તો આ રીતે તમારે શું કરવાની છે, સેલ ડીડ તૈયાર કરવાની છે. તમે કારની બાબતમાં, હાઉસની બાબતમાં પણ તૈયાર કરી શકો છો, પણ મેટર થોડી ઘણી કાર આવશે તો બદલાઈ જશે, બાકીનું બધું રહેશે. અહીંયા એક્સપેન્સીસ કયા આવશે ક્લિયરન્સ સર્ટિફિકેટમાં તે તમારે બદલાઈ જાય. ટેક્સીસમાં લેન્ડ ટેક્સ અહીંયા આપણે મેન્શન કર્યું છે, ત્યાં કાર ટેક્સ આવશે, કાર ટેક્સની અંદર આરટીઓ આવે, ઇન્સ્યોરન્સ આવે, એવું બધું તમારે મેન્શન કરવું પડે. આપણે અહીંયા લેન્ડની વાત કરી છે, તો આ રીતે તમારે સેલ ડીડને તૈયાર કરવાની છે. મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો, વિડીયો જોઈ જાય પછી વ્યવસ્થિત મોઢે તૈયાર કરો અને પોતે એક જ બનાવી દેવું, કારની બનાવી દેવું, હાઉસની બનાવી દેવું, પોતાની મન મરજી મુજબ, એટલે તમને ખબર પડે કે મને લખતા આવડે છે કે નહીં. ઓકે, આપણે તો આ ઇઝી વર્ડમાં બનાવી જ દીધું છે, એને તમારે કોપી મારવાની છે, જાતે લખવાનું છે સમજીને, બરાબર. જ્યાં ચેન્જીસ કરવાના છે ત્યાં તમારે જાતે કરવાના છે. ઓકે, લખજો જાતે એટલે વ્યવસ્થિત તમારું તૈયાર થઈ જાય. એટલે વિડીયો જોઈ જાઓ, એ શાંતિથી લખો, જ્યાં ભૂલ પડે પાછો વિડીયો ચાલુ કરીને જોવાનો પ્રયત્ન કરો, તો જ તમને આવડશે. નહીં તો ઇંગ્લિશમાં તમને શું થાય, થોડી ઘણી તકલીફ પડશે, સ્ટાર્ટિંગમાં પડશે પછી નહીં પડશે. ઓકે, તો તૈયારી હમણાંથી જ તમારે ચાલુ કરવાની. તો સેલ ડીડનો ક્વેશ્ચન પૂછાય તો આપણો લેન્ડવાળો જે છે એ રીતે પ્લોટવાળો જે છે તે તમારે લખીને આવવાનો રહેશે. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું, ત્યાં સુધી તમારો આભાર.